નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે સરકારશ્રી દ્વારા હમણાં એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે કૃષિ પ્રગતિ. જે એપ્લિકેશન દ્વારા ખેડૂતને પડતી કોઈ પણ મુશ્કેલી અને પાક નિષ્ફળ અંગેની સહાયના સર્વે માટે જાતે જ ખેડૂત પોતાના સેલ્ફ સર્વે અંગેની માર્ગદર્શિકા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન છે. તે માટે ખેડૂતે સૌપ્રથમ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરવા માટે તેને સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બારમાં લખવાનું છે કૃષિ પ્રગતિ. અને જો તમને આ એપ્લિકેશન ના મળે તો આપેલ QR કોડ દ્વારા સ્કેન કરી અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને એક સ્ટેપ 1માં આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખી અને મોબાઈલ નંબર દ્વારા OTP દ્વારા તેને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી કૃષિ પ્રગતિમાં જે તમારો ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણીમાં જે મોબાઈલ નંબર હોય એ જ નાખવો ફરજિયાત છે, જેથી તમારું સારી બધી જ ડિટેલ અંદર આવી જાય. લોગિન કર્યા પછી આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, તેનું હોમ પેજ, જેમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજિસ્ટ્રેશન વાળા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થયા પછી એપમાં નીચે દર્શાવેલ પ્રમાણે હોમ પેજ, જેમાં પાક નુકસાન મૂલ્યાંકન સર્વે કરવા માટે અહીંયા ક્લિક કરો. ત્યાં તમારે ક્લિક કરવાનું છે પાક મૂલ્યાંકન ઉપર, અને તમારું નીચે ખેડૂત કાર્ડ બતાવી દેશે, ફાર્મર કાર્ડ. એ કર્યા પછી સૌપ્રથમ સ્ટેપ 2માં તમારો સર્વે નંબર પસંદ કરવાનો છે. સર્વે નંબર પસંદ કરવા માટે તમારા જે કોઈ ખેડૂતનો તમારો સર્વે નંબર હોય ચેક કરશો તો સ્ટેપ નંબર 3માં તમને અહીં ખેતરની સીમા, જે કોઈ તમારું હદ, ક્ષેત્રફળ અને તમારા જે કોઈ ખેતરનો એકડ કે જે તમારું હશે ટોટલ ખેતરની સીમા તે અહીં તમને બતાવશે. એ પછી તમારે અહીં આગળ પર ક્લિક કરવાનું છે. આગળ પર ક્લિક કર્યા પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમારે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે. જે તે ખેતરનો સર્વે કરવા માટે તે તમારે તે ખેતરની 100 મીટરની હદમાં રહેવું ફરજિયાત છે. અહીં પાક નિષ્ફળમાં તમારે વાવાઝોડું, વરસાદ, ભારે વરસાદ, પૂર વગેરે, પણ હાલ જો તમારે કમોસમી વરસાદના લીધે પાક નિષ્ફળ થયો હોય તો કમોસમી વરસાદ નીચે સ્ક્રોલ કરશો તો તમને બતાવશે, ત્યાં જઈ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી અહીં તમારે અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરવા માટે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી નીચે મુજબ તમારે આવું એક ઇન્ટરફેસ ખોલીને આવશે. પાક અને ખેતરની વિગતો ઉમેરો. અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવ્યા પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટો લેવાના રહેશે. જેમાં સૌપ્રથમ નુકસાન થયેલ પાકનું નામ, જેમ કે મગફળી, કપાસ, રાયડો વગેરે, જે કંઈ તમારે નુકસાન થયું તે પાક સિલેક્ટ કરવાનો રહેશે. બીજા નંબરમાં તમારે વાવણી લાયક વિસ્તાર, જેટલા હેક્ટર તમારી જમીન હોય તે લખવાની રહેશે. ત્રીજા નંબર ઉપર તમારે સમગ્ર અથવા આંશિક જે કોઈ પાકનું નુકસાન થયું હોય, જો બધો જ પાક નુકસાન થયું હોય તો સમગ્ર, અને આંશિક પાક નુકસાન થયો હોય તો આંશિક સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે પછી નીચે બે ફોટો લેવાના રહેશે. એમાં કાળજી રાખવાની એક બાબત છે કે જે સૌપ્રથમ પહેલો ફોટો તમારે આખું ખેતર દેખાય તે રીતનો લેવાનો રહેશે, અને બીજો ફોટો તમારે અહીં તમારો જે પાક નિષ્ફળ થયો છે તે વિશેનો રહેવાનો રહેશે. અને એ ફોટો લીધા બાદ તમારે આગળ પર ક્લિક કરવાનું રહેશે. આગળ પર ક્લિક કર્યા પછી આ પ્રકારનું એક બીજું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે જો એક સર્વે નંબર એક કરતાં વધુ પાક હોય તો તેની વિગતો ઉમેરવી હોય તો પણ તમે અહીં ઉમેરી શકો છો. અને જો ના એક જ અંદર પાક વાવેલો હોય તો તે આગળ પર ક્લિક કરશો તો પછી એક આ પ્રકારનું ઇન્ટરફેસ કરેલ તમે જે દાખલ માહિતી કરી એની ચકાસણી કરી અને ટીક માર્ક પર ટીક કરી અને આગળ પર ક્લિક કરવાનું રહેશે. આગળ પર ક્લિક કર્યા બાદ તમારું જે ફાઇનલ સબમિટ સર્વે છે તે થઈ જશે, અને જે કોઈ સરકાર દ્વારા તમને લાભ આપવામાં આવશે તે મળી રહેશે. અને ધન્યવાદ.
આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજરાત ટચને લાઇક, શેર અને સબસ્ક્રાઇબરોને તમારા સગા સંબંધીને કોઈપણને પાક નિષ્ફળ ગયો હોય તો તેમના સુધી આ વિડીયો પહોંચાડો અને જાતે જ તમારું સર્વે કરો.